અમદાવાદમાં મણિનગરના દક્ષિણી વિસ્તારમાં આવેલ શ્રીપાદવાડી સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ખૂબ જ અનોખી થીમ પર ગણપતિ બાપાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર. દર વર્ષે ગણપતિ બાપા આવે છે અને ભક્તોના વિઘ્નો હરે છે. 10 દિવસ ચાલતો ગણેશ મહોત્સવ ફક્ત કૌટુંબિક નહીં પરંતુ સાર્વજનિક બની ગયો છે. સમગ્ર દેશમાં ગણેશોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં મણિનગરના દક્ષિણી વિસ્તારમાં આવેલ શ્રીપાદવાડી સાર્વજનિક મહોત્સવમાં ખૂબ જ અનોખી થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે અલગ અલગ થીમ પર બાપાનું સ્થાપન કરનાર શ્રીપાદવાડી ગણેશ મંડળે આ વખતે સમુદ્ર મંથનની થીમ પર બાપાનું સ્થાપન કર્યું છે. પરંતુ સૌથી વધુ રસપ્રદ અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મગરનું મોઢું. જી હા, બાપાના દર્શન સુધી પહોંચવા માટે તમારે 9 ફૂટ લાંબા મગરના મોંમાંથી પસાર થવું પડે. જ્યારે તમે બાપા સુધી પહોંચો ત્યારે પહેલા તો સમુદ્ર મંથન એટલે શું અને કેમ કરવામાં આવ્યું તેની સમજ આપ્યા બાદ પડદો ઉઠે છે અને પછી તમને સમુદ્ર મંથનની થીમ સાથે બાપાના દર્શન થાય છે. અહીં દરરોજ રાત્રિના 3 વાગ્યા સુધી ભક્તો બાપાના દર્શન કરવા લાંબી લાઈનમાં ઉભા રહે છે. મગરના મોંમાંથી પસાર થઈને બાપાના દર્શન કરવા માટે આવતીકાલે છેલ્લો દિવસ છે. મંગળવારે એનું વિસર્જન છે. મણિનગરમાં દક્ષિણી એરિયામાં આવેલી શ્રીપાદવાડીમાં ગણેશ પંડાલમાં આપણે ઉપસ્થિત છીએ. તમારો પરિચય આપો. મારું નામ યતિન નાઈક છે. હું અહીંનો આ વર્ષનો અધ્યક્ષ છું. આ વખતે અમે કમ્પ્લીટ સમુદ્ર મંથનની થીમ કરેલી છે. સમુદ્ર મંથન કેમ થયું હતું, શા માટે થયું હતું, શું કરવું જોઈએ આપણે, આનાથી શું ઉદ્દેશ લોકોની સોસાયટીમાં જાય એ પ્રમાણે આખી થીમ કરેલી છે. રાધર ત્યાં સમુદ્ર મંથન અમે અહીંયા સવારે જે ગણેશ યાગ કર્યો હતો. અમે દૂર દૂરથી અમારા જે બ્રદર્સ છે, આજે આ ભાઈ મારો લંડનથી આવ્યો છે ખાલી ગણેશ યાગ માટે 2 દિવસ માટે. એ મારા ફ્રેન્ડ છે એ દુબઈથી આવ્યો છે ખાલી 2 દિવસ ગણેશ યાગ એટેન્ડ કરવા માટે. એ ખાલી અમે કોન્સન્ટ્રેશન ખાલી આના ઉપર નહીં કરતા, સાંસ્કૃતિક પ્રોગ્રામ લોકોને મળવો જોઈએ, એમને સમજવું જોઈએ આપણી સંસ્કૃતિ શું છે. એના પાછળ અમે બહુ બધો પ્રયાસ કરીએ છીએ. તમે કેટલા વર્ષોથી આ ગણેશ પંડાલ કરો છો અને મેં સાંભળ્યું છે કે આ વખતે તમને ફર્સ્ટ પ્રાઇઝ પણ મળ્યું છે. હા, અમારું 9મું વર્ષ છે, 90th યર. પ્લસ આ વખતે અમને ફર્સ્ટ પ્રાઇઝ અમને પૂરો ડેકોરેશન માટે મળેલું છે. જે ડેકોરેશનમાં આજે મગરની થીમ મૂકેલી છે, આ મગરની થીમ જોવા માટે લોકો ઇન્સ્ટામાંથી જોઈને એટલી બધી અમારા 13 મિલિયન ફોલોવર થઈ ગયા છે બિકોઝ ઓફ ધીસ મગર. કે હમણાં તમે જોઈ શકો છો લાઈન ક્યાં ક્યાં સુધી ગઈ છે કે દોડજે અમને 3 વાગ્યા સુધી લોકોને હાથ જોડવા પડે છે કે પ્લીઝ અમે ક્લોઝ કરીએ છીએ કે હવે કાલે આવજો. આ વખતે બહુ સારો રિસ્પોન્સ મળેલો છે અમને. અને હજી કેટલા દિવસ માટે ભક્તો આવી શકે છે દર્શન કરવા? કાલનો છેલ્લો દિવસ છે. મંગળવારે તો કમ્પ્લીટ વિસર્જન છે અને મંગળવારે સવારથી અમે ખોલવાનું ચાલુ કરી દઈશું બધું પંડાલ. મંગળવારે કશું દર્શન નહીં થાય. ટુમોરો વિલ બી ધ લાસ્ટ ડે. થેન્ક યુ. જય ગણેશ. આ વર્ષના ગણેશ પંડાલના અધ્યક્ષ યતિન નાયકના જણાવ્યા મુજબ સમુદ્ર મંથન શું હતું અને કેમ કરવામાં આવ્યું તે સંસ્કૃતિ વિશેની સમજ કેળવાય તે માટે આ થીમ બનાવી છે. તો સાથે સાથે તેમણે જણાવ્યું કે આ શ્રીપાદવાડી ગણેશ મહોત્સવનું 9મું વર્ષ છે અને પ્રવેશ માટેની મગરની થીમથી તેમને ફર્સ્ટ પ્રાઇઝ મળી છે. ઇન્સ્ટાગ્રામ પરથી જોઈને ભક્તોનું ઘોડાપૂર આ મગરની થીમ જોવા ઉમટે છે. રાત્રિના 3 વાગ્યા સુધી લાગતી લાંબી લાઈન દર્શાવે છે કે આ થીમ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે.